કરી પછી છોડી દીધી. ગવર્મેન્ટની તૈયારી કરી આમ 1.5 વર્ષ જેવું થયું. પહેલા સ્ટેટની આપી હતી પણ એમાં 0.5 માટે રહી ગયું. એના પછી ફરીથી સરે એને હિંમત આપી બધાએ પછી ફરીથી મેં ચાલુ કર્યું. પછી નોર્થલેટ તમને બેચમાં જે ફેકલ્ટી મિત્રોએ ભણાયેલું હતું એ સરને બધા સર હા બધા ટીચર્સ મસ્ત ભણાવે કે બધા પ્રાઇવેટ ક્વોલિફાઈડ છે. હા એ બધા પોતે આમાંથી હા એક્સપિરિયન્સ હતા એટલે અમને ખબર હતી. એટલે એમના પપ્પા સાથે વાત કરી દિનેશભાઈ સાથે ત્યારે એમણે મને એવું કીધું કે સર હું પણ ક્યારેક લેક્ચર જોતો એટલે બેઠા પ્રશ્નો કે એમાંથી જ આવતા હતા લેક્ચરમાંથી. એટલે બેનિફિટ ખૂબ સારો થયો છે. બસ લાગી જાય તમે છેલ્લા ટાઈમ સુધી જો એટલે 1.5 વર્ષ ઘણા છોકરા આપણે મહેનત કરતા નથી. એકવાર પેપર આપે 2 વાર પેપર આપે ફેલ થાય એટલે કે હવે છોડો ત્યારે એવું જ લાગતું કે હવે દરેક છોકરા ભાઈ સાહેબે હિંમત આપી એક પાર્ટી પછી ફરીથી એક વખત થયા એમાં શું થયું? હા એ તો કોઈ પહેલામાં કોઈ સક્સેસ હતું જ નહીં. જિંદગી જે પૂરી નહીં થઈ હા એ તો બહાર આવી. એટલું ઈઝી હોત તો બધા લાગી જતા હોત ને આપણે બધાથી. મમ્મી હવે આ અવસરે સમગ્ર ગુજરાતના જે તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે એને એક નાનકડો સંદેશ અને સફળતા મેળવવી હોય તો શું કરવું, કેવું માર્ગદર્શન લેવું, એના માટે ખાલી વિદ્યાર્થીઓને તમે શું કહેશો? એમાં તો સર અહીંયા જે મેં નથી અહીંયા જે મેં ક્લાસીસ લીધા અહીંયા તો જે મને સફળ થવું હોય ને તો જે ટીચર્સ કે એમને ફોલો કરવું જરૂરી છે કેમ કે એમનો ગાઈડન્સ એમના એક્સપિરિયન્સથી આપતા હોય તો એમને જે ફોલો કરીશું અને એ જે રીતનું કે એ રીતે જે તૈયારી કરીએ તો અને જ્ઞાનલયના પુસ્તકો તમને કેટલા ઉપયોગી થયા? સર બહુ ઉપયોગી થયા કેમ કે એમાં કલરિંગ ફોટો અને બધું હતું તો એમાં ઇમેજ બેઝ જે આવે ક્વેશ્ચન્સ તો એ ઇમેજ બેઝ ક્વેશ્ચન બી આવે તો એમાં હેલ્પ થાય અને બીજું એમસીક્યુ બી છે પાછળ પછી નોટ્સ એનું શોર્ટ હોય નોટ્સ એ રીતે છે બહુ લોંગ નથી એટલે સમજવામાં બી Easy રહે. ઈઝી રહે. આપણે એ એટલું બનાવી દઈએ સર કેમ કે આપણે જોયું માર્કેટમાં કે જાડા પુસ્તકો એટલા બધા સબ્જેક્ટ વાળી જોઈએ ને છોકરાઓ વાંચે. છોકરાઓ જોઈ વાંચે એકદમ પ્રિસાઇઝ સબ્જેક્ટ વાઇઝ એમ કરીને હારી જાય છોકરા. સાચી વાત. બહુ નાની બુક્સ પ્રિસાઇઝ બનાવી દી આપણે. પોઈન્ટ બહુ મહેનત લાગી છે. 6 મહિના સુધી આપણે બુકની પાછળ આપણે લાગી પડાય ત્યારે જઈને ડિઝાઇન થઈ હતી. અને બેચમાં તમને જે કમિટમેન્ટ કર્યું તે મુજબનું બધું એ મળ્યું હતું? હા સર એમાં પણ ટેસ્ટ સિરીઝ, લેક્ચર બધું એ? હા દરરોજ લેક્ચર હતા અને ટેસ્ટ બી બધા લેક્ચર વાઇઝ બધું હતું. આ લેક્ચરમાં તમને સૌથી વિશેષ સારું શું લાગ્યું બધાય લેક્ચરોમાં? એમાં સર છે મતલબ જે કોઈ બી જ્યાં સુધી બધાને સમજણ ના પડે ને ત્યાં સુધી સર સમજાવે જેટલી વાર પૂછે ને સારા કયા ફેકલ્ટી બેસ્ટ તમારા ફેવરેટ? સર બધા સરખી રીતે મસ્ત ભણાવે છે. બસ મહેનત પડી ગઈ આપણે બસ બીજું શું બોલીએ. આનંદ થાય બહુ. બસ હવે ચિંતા ઓછી થઈ ગઈ ને. હા, હવે તો ખોટું. હા બરાબર. હવે સરસ રીતે